સુંદર મનુષ્યનો અવતાર પરમાત્માએ આપ્યો છે. હરિનું ભજન કર્યું. તમે સૌ પહેલાં જીતેન્દ્રિય બનો. તમારા આહાર વિહાર સારા. ભક્તિ કરતો કોઈ દાડે કોઈની લાદ જઈ એવું ના મને દેતા કઈ એનાથી ભક્તિ કરે છે એ આ વિશ્વમાં સૌથી શ્રેય છે એમ કહું છું. માટે આપણું જીવન એટલું બધું સારું. ગુરુ વચનનું માતા પિતા આવો દેહ ફેર ફેર મળવાનો નથી. હું બોલું એટલું બધું તમે કહો તો બોલો. આ મૂર્તિ જો અંબાજીમાં ઘડવાની હતી. હાલ અહીંયા તમારે કદાચ બ્રહ્માણી માની મૂર્તિ હશે, રામની મૂર્તિ હશે. એ તો કદાચ અંબાજી જો ને તો હમણાં મેળાવડો તો જોજો પેલી 22 તારીખે. એ શિલ્પીઓ જેટલી મૂર્તિઓ ગણે ને, લક્ષ્મીજીની ગણે, અંબાજીની ગણે, કે જે મૂર્તિઓ દેવીઓની દેવોને, અને જેટલો અંગ એટલી ડાયો. બેઠા 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 બેઠા. અને એ મૂર્તિ આપણે વાય લાવીએ, મંદિર આપણે કરવાની, એ મૂર્તિ આપણે બનાવીએ. એથી લાવી અને એની પ્રાણ પ્રતિષ્ઠા પણ આપણે જ કરીએ. વેદ વિધિએ યજ્ઞ હાથ, અને એ વેદ વિધિએ એની પ્રતિષ્ઠા થાય ને પછી તમે એનું પૂજન, એનું દર્શન કરો તો તમારી શ્રદ્ધા ને તમારા ભાવ પ્રમાણે તમને ફળ મળે ને મળે. એમ શાસ્ત્રનું પ્રમાણ કે આજે દાગીને જો આપણે કીધું, હમણાં મહારાજે કીધું હું થોડી શાખી બોલું તો સાથ આવજો. એ નતા બોલ્યા ગુરુર બ્રહ્મા ગુરુર વિષ્ણુ ગુરુર્દેવો મહેશ્વર ગુરુર સાક્ષાત પરબ્રહ્મ તસ્મૈ શ્રી ગુરુવે. આ બ્રહ્માએ મૂર્તિ. બ્રહ્માજી હાલ હશે કે છો? બ્રહ્માજીનું સ્વરૂપ આદ શક્તિ આ બેઠી. એક જ ડાયની અંદર આ દાગીનો તૈયાર થયો. પાછા વાળો થોડા સહી જુઓ, દૂર દેશમાં નહીં જવાનું. એક જ ડાયની અંદર એક જ મટીરિયલમાંથી આ ટાવર કેવું બનાવ્યું. આ હું બોલું કરતા તો બોલો. આ વિજ્ઞાન તમે બનાવી, વિજ્ઞાનથી જ વિજ્ઞાન તો બની. આ રહી વાતને તમે વિચારો તો ખરા. ટાવર કેવું જોઈ તો જુઓ. આ પરમાત્માનું દર્શન કરવા માટે એમાંથી આ કેટલી બધી સુંદર એ મટીરિયલમાંથી હોક કેવી બનાવી. પછી તમે હુરો ચાલો તો હવા પંચરમાંથી હવા પેલા ટાયરમાંથી ચોક પંચર કરાવીને એ પુરાવો છો. પણ આ તો તમે હુરો તોય ચાલો, અને ગમે તેટલું વાવાઝોડું આવે તો લગારે વધારાનું મય ના દાતો. આટલો પવન આવે એ વખતે મોં ગોટો ના પહેરી જાય. રોમ કરો છો ભાઈ. તમે હુઈ જાવ તો તમારે ખબર રાખવી પડે. આપણો 4 ધોમ કયો કયો? ઉત્તરમાં બદ્રીનારાયણ, કેદારનાથ, બદ્રીનાથ, યમનોત્રી. હા, એ તો એકમાં આવ્યો, એ ઉત્તરમાં આવ્યો. તમે કીધો એ બધો તમારું કહેવું સાચું, પણ એ બધો ઉત્તરમાં આવ્યો. ઉત્તરમાં બદ્રીનારાયણ આવ્યા, બદ્રીનારાયણ બરાબર છે. અને પૂર્વમાં જગન્નાથ આવ્યા, પશ્ચિમમાં રણછોડજી આવ્યા, હા, અને દક્ષિણમાં સેતબંધ રામેશ્વર. અરે 4 આવ્યો. 4 ધામ સખી 14 ચારો ધામ ગુરુજીના ચરણે રે ભૂલે તળીને થયું રે બ્રહ્મ જ્ઞાન સંતોના ચરણે. તમારા બધો દ્વાર બંધ થઈ જાય. એકલું 12 માસ
કોઈ દાડો બંધ દ્વાર ના કરાય એટલું જગન્નાથજી. પૂર્વમાં જગન્નાથજીના મંદિરે જો એ મંદિર ખુલ્લું, બંધ કરાય જ નહીં, હાલે. આ પેલા તો કદી આરતી કરીને બધો બંધ કરે હોજ, પણ એકલા જગન્નાથનું બંધ ના થાય. તમે હોઈ જાઓ એટલે પછી આ બંધ થઈ જાય, હોઈ જાઓ એટલે આ રીતે બંધ થઈ જાય. ચેત બંધ, રામેશ્વર બંધ, આ પશ્ચિમ દ્વારકાનું બંધ, મહાપુરુષે કે આ રહ્યું બદ્રીનારાયણ નું બંધ, પણ આ રહ્યું જગન્નાથ નું ચાલુ નહીં. અને એ બંધ થઈ જાય તો જગન્નાથ નું મંદિર ભાડ્યું. આઠો કોર ને 32 ઘડી તમે ઊંઝા હોય કે જાગો હોય અને મોય ગમે તે દર્શન કરવા જાય, પાછળ કોઈ કદાચ સુગંધ આવે ઓમ કરવાનું, પાછળ કદાચ દુર્ગંધ આવે તો પાછળ કરો, પણ એના જ ભેદભાવ ને એ તો જે આવે દર્શન કરી જાય. આ 4 ધામ, આકાશનો 7 સ્વર્ગ, પાતાળનો 7. મહાપુરુષે કીધું કે આ બાજુ આવે તો 7 પાતાળ આવે, નીચેનો ઉપરનો 7 સ્વર્ગ આવે. આ એનો વર્ણન કર્યો. આ 2 ગણ્યો, આ 2 ગણ્યો ને આ 2 ગણ્યો, 100 નાર્યું 1 હાથ ગણ્યો. આ 7 સ્વર્ગ છે. કેવું મંદિર બનાવ્યું છે ખબર પડે? આવું મંદિર બનાવ્યું, 9 દ્વાર વાળું ખુલ્લું, 10મો દ્વાર બંધ આ મંદિરનો. અને મોય તમારે તમારી પ્રતિષ્ઠા કરી. આ બધાને જોડવા વાળા તમે પાછા, બીજો કોઈ નહીં. એ વાત નિશ્ચિત કરી. કરી લે નહીં આ પ્રગટ દેવની રસેવ, આ દેવળમાં એક દેવ કરી લ્યો, હે પ્રગટ દેવની સેવ. આ 5 તત્વની આ મઢી મંદિરમાં વસિયા તમ દેવ. કરી લે ને પ્રગટ દેવની સેવયા, દેવળમાં એક દેવ કરી લે, પ્રગટ દેવની સેવ. આ રી મંદિરનો બનાવનાર આ બ્રહ્મા બેઠા. પણ આમ તમને વિશ્વાસ આવે છે? પાછી અદ્રશ્ય ઘડી, દશમી આ દ્રશ્ય બહાર લાયા, કોનો આયા કે દોણથી ગોપી આયા, પણ પાછી ખબર પડે કેવું બનાવ્યું. ખોડ ખોપેલો, સૂઝ બૂઝ બધી. આ તો કર્યું, આવી પ્રતિષ્ઠા કરી. પાછી પેલો ને તો અહીંથી મૂર્તિ લાવીને હોય હવન કરો ને 3 દાડા ધોષ, 50 રૂપિયા બગાડો ને બધું. પણ આ તો મહાપુરુષે કીધું કે જ્યારે રોજના તમે 21,700 આ શ્વાસ વાપરો છો. કેટલા વાપરો છો? 21,600. કેટલા રૂપિયા વાપરો છો? 21,600. હવે એક શ્વાસની કિંમત કબીરજીએ એક બાજુ એક શ્વાસની કિંમત ને એક બાજુ 14 લોકની કિંમત બે બરોબર કરી છે. 14 લોકના મૂલ્ય જાય છે એક શ્વાસ. તમે શ્વાસની શું કિંમત કરો? મિથ્યા શ્વાસ હું ધમેણની ગોળી ખો ખો કરો છો. 21,600 એ બ્રહ્માજીએ પ્રાણ પ્રતિષ્ઠા કરી. અને પછી અહીંયાનામાંથી ખૂટ્યો નહીં, અહીંયાની સહેજીવની એમ દીવાની રહી. અને આ જ્યોત પ્રગટ કરી કરીને ભરપૂર કરી દીધા. બાપ એ કાયમ કોઈ દાડો જવું પડે છે પંચર વાળાની હવા ભરાવા, તાજ ઓછી થઈ રહી. અને આ કોઈને પેલા કોરોનામાં ઓક્સિજન ખોટું પડ્યું હતું, ઓછું પડતું હતું, એનું મૂલ્ય શું હતું? પરમાત્મા આ પરમાત્મા માતૃદેવો ભવિષ્યમ કીધા છે, એમને ખાલી કીધું છે.
પણ તમને ખબર નથી એટલે આ હીરો છે પણ પથરાના પ્રમાણ એની કિંમત કરી શકતા પછી હવે સાચી કિંમત પડે ને એ તો કને પડી બાપ શ્રવણ ન પડી કુંડલીકજી ન પડી ભગવાન વૈકુંઠમાંથી આવ્યા આકાશવાણી થઈ કે બહાર આવ્યા કુંડલી કે હું હજુ મારી માતા પિતા પહેલા ગીત બનેલા છે ને પરવશ થઈ ગયો માટે એમને નવારવાનું એમને કપડો બીજો સ્વસ્થ કરી એમની પૂજા કરી એમને પ્રસાદ પાણી ધરાય એમની પાસે કે બાપજી આવું હજુ મારે તમે આયા તો છો દર્શન દેવા ભલે આયા આમ આકાશવાણીમાં કહો છો પણ તમે ઉભા રહો ભગવાનને ઉભા રાખ્યા માતા પિતાની સેવા અને એ પાછો કેટલો વિચાર કર્યો કે આ માતા પિતાને આપણી હું ત્યારે સેવા કરું છું તો જો ભગવાન આપતો હોય તો પછી આ માતા પિતાનો આશીર્વાદ અને અહીંયાનો જો આપણા પર અનુગ્રહ થાય તો શું ન મળે આવો વિચાર કરીને કુંડલી ભગવાન કે આ હું આસન આલો એના ઉપર ઉભા રહ્યો તે શનિ આસન આલ્યું ઈટનું આલ્યું પંઢરપુર કદાચ જો ને મહારાષ્ટ્રમાં તમે હાલ જોજો વિઠોબા ભગવાન ઈટ ઉપર ઉભા શની કિંમત છે ભગવાન આવ્યો છે પણ હજુ મારા માતા પિતાની સેવા બાકી છે આ તો ભણી ગણીને કે શું એમાં તમારા દૂધના પૈસા લઈ લો આ ભારતના ઋષિમુનિના સંસ્કાર નથી તમારી માનવતાના સંસ્કાર નથી ભારતની ભૂમિ નાય આ દિવ્ય ભૂમિ નાય ગુણો તમારામાં ઉતર્યા અને તમે આવો શબ્દ બોલો માતૃદેવો ભવ પિતૃદેવો ભવ માતા પિતાના અને એમને પ્રતિષ્ઠા કરી પ્રાણ પ્રતિષ્ઠા કરી તમારે કરવી પડી છે કોઈને હારો અને એના હાથી પાછો નાદનો સંબંધ કરી આલ્યો બોલતો કર્યો દાસ સવાન ગુરુ ફૂલકર મળ્યા નાદ બુંદના નેઠે જેની સુરતા સુઘડ સમેટે તેના ઘટમાં સાહેબ તીરથ વત્તો બહુ કરે છે જઈ બેઠો બદરીના બેટે 12 વાસના બહુ ફેલાઈ નજર ન રાખી આ નેઠે આ ઘેરે હતું તો નજર જ ન રહી જેની સુરતા સુઘડ સમેટે તેના ઘટમાં સાહેબ અને વાયનો વધળો હોય વાયથી તમે સોણામાં હોય ને એનો ઓછું જતી રહ્યું હોય અને બદરી નારાયણ લઈ જાઓ તો એ ભાડે કે ના ભાડે ભાડે કે ના ભાડે અમેરિકા લઈ જાઓ તો ગામનો વધળો દુનિયાના છેડે લઈ જાઓ તો કોઈ કોઈને તમે બતાવો તો ભાડે ના ભાડે તારો મોય ભગવાન નથી ભાળતો અણુમાં તો અહીં જઈને હાનો ભાળવાનો છે એ તો મોય ભાળે એ બધે ભાળે જો જો એ ગમે તે રૂપ ધારણ કરે ને તો એ હે કે ભગવાન શું કરો આવું કરો તો હું તમારું ઓળખું તો જય ગુરુ મહારાજ આવો જ્ઞાન ગુરુજી આપીશું બાપ આ બેઠો મારા રો કેવી મૂર્ખ કરી છે જે ખમાયા આપવા દીધી છે અને અમારી કોઈ બગડા તો આ દવા કેટલો હમણાં મારે પેલું સ્ટેન્ડ મૂક્યું ને 2008માં તેમાં 2,60,000 રૂપિયા દીધા તો બોલો ખાલી મય આ નાળી દબાડીએ છે એમાં કોલિસ્ટર જોતું અને એમાં એક થોડુંક સ્ટેન્ડ મૂક્યું ને તે નકલી એ આટલા દાડા રહે મેં કીધું જેટલા દાડા રહે એટલું મૂકતો કરો બાપ બોલા વાની એક ઘડીની કિંમત તમે આપી શકો ખરા આ રે બધા અને કદી એક જાય તો તમને એક જરા 2 વોકો આલી એક જતી રહે તો મારી એક જતી રહેલી છે તમને ખબર પડે છે બોલો 20 વર્ષ થયો પણ કોઈને ખબર ના પડે કે મારા બધા મને 2 વર્ષો વાળો જ છે પણ હું તો 1 વર્ષ જ ભાળો છું ત્રીજા લોચન જ શિવજી ભાળતા હતા એમ કહું છું આવી સાચી વસ્તુ જે છે કોણ 2 આંખો 2 કિડનીઓ 2 પગ 2 હાથ 2
કદી એક આદુ કોઈ પકડે ને તો તે એક્સ્ટ્રા લાભ તમારા એના ઉપર ચાલે ભજન કરવું હોય તો ભોગ ભોગવા હોય એના તો બે હોય તોય નકોમાં હશે એક તો ન પણ બે નકોમાં આ સંસાર બધો ભોગી છે એક ભારતનો એક સંસ્કૃતિ એવી છે કે યોગ છે દુનિયાના દેશો બધે ભોગ ભારતની ભૂમિ એ ઋષિમુનિઓની સાધુ સંતોની જતી થતી ને દેવભૂમિમાં યોગ સમાયેલો છે પરમાત્મા હાથી મળવાનો માતા પિતા હાથી મળવાનો બેન ભાઈને મળવાનો દીકરી માતા પિતાને મળી શકે ભાઈ ભાઈને મળી શકે કેટલો યોગ બતાવ્યો છે કદી વ્યવહારે તમે જુઓ ને તો તમારો આમ જાણે ગોકુળ ઘેરાયું હોય પણ અત્યારે આ જે ખુલવા ભણીને કોમ્પ્યુટર ના બધું વિજ્ઞાન આવ્યું ને એ બધું ફેદી નો છે બધું બગાડ્યું જ છે તમે હોંકોમાં અમે ગમે તેટલા પેલા જુવાન ને મોટિયાની હતી ને ત્યાંથી જ મને તો ઠેક બાલ્યા અવસ્થાથી સમજણ થયા ને ભક્તિના માર્ગમાં પણ મારે શક્તિ શારીરિક હારી હતી ગુરુ મહારાજ આલેલી હતી ગમે તે જોવે ને તો એ મારામાં આવી તને કોઈ દાડો ચિંતા ને કે મારો છોકરો ચોક જો શું કરતો હશે એને જો હશે એ સારું કરતો હશે પણ આપણે તો ચોઈ જ્યાં હોય તો કે આયા નથી શીખર ચોય ફસોળા છીએ ક્યાં તો ચો ફસાઈ જાય કે તો આપણો વેચી મારશી એવું કરીને આવો સંતો રમી જાય માટે મા બાપનો વિશ્વાસ જો આપણા ઉપરથી જતો રહે એવો ભણવું નહીં એવું કમાવવું નહીં એવી ભાઈબંધીએ ના કરવી અને એવું જીવન જીવવું નહીં કહું આપણા પ્રત્યેનું આપણા માતા પિતા ગુરુ સંત આપણી સંસ્કૃતિ મહાન આવો એક ઉત્તમ અવસર તમને મળ્યો અને એ જીવન જીવવા માટે કોઈ એવો ત્યાગ જ નથી સંન્યાસ લેવાનો નથી સંન્યાસ તો આપવાનો છે પંચ દ્વાદશી એ બધા માનવ માત્ર ને બેન હોય કે ભાઈ હોય બધાનો સંન્યાસ લાગુ પડે 12 પંચો 60 વર્ષે બધાને સંન્યાસ આપવાનો ઉતાવળા થઈને લુગડો પહેરશો ને તો પસ્તાવો સાચું જૂઠું કરવું પડશે લોકોને છેતરી જાઓ પણ તમે બધા ખાડામાં જવાના લોકોનું કોઈ ઓછું થાય આ વર્ષે તમે છેતરાઈ ના જો એટલા માટે આપણે અહીંયા રહીને વ્યવહાર કરવાનો દરેકને 4 આશ્રમ લાગુ પડે આ દેહના 25 વર્ષે ઉજી બ્રહ્મચારી આશ્રમ અને એમાં આપ જેવા ગુરુની આજ્ઞા પ્રમાણે બાળક અસ્ત્ર શસ્ત્ર જે કોઈ વિદ્યા વિજ્ઞાન કે જે કોઈ જ્ઞાન બધું મેળવી લે 25 વર્ષ સુધી બ્રહ્મચારીએ 12 વર્ષ સુધી બ્રહ્મચારીએ જળવાઈ રહે અને 12 થી 12 જાળવવું પડે એના માટે તમારે જાળવવું પડે શીલવંત તમારે બનવું પડે અને એ બધી વસ્તુઓ જેમ શિયાળાની તમામ 18 વનસ્પતિ તમામ ઈશ્વરી શક્તિનું સંપાદન કરે અને વસંત ઋતુમાં પ્રગતિ કરે પછી ફૂલ આવન એને ફળ આવન અત્યારે તમે જુઓ બધે જો હોય કેરીઓ મળે જોબો મળે કે રૂપાળો ગુદો મળે રાગુદો મળે નથી મળતો અનેક રસ્તા આશ્રમ તો છોડ્યો છે જો કે રસ્તા આશ્રમ મળ્યો ને અને તમે તો કોઈને ખબર હોય ને મોઢું જોઈને બોલાવો આપણા વાળા છે કે બીજા છે ચો પેલા તો જને ખાવું હોય પાછા વાળે છે કોઈને આવો જી મહાપુરુષ 25 વર્ષ સુધીનો બ્રહ્મચાર્ય આશ્રમ અને 25 થી 25 ગ્રસ્ત આશ્રમ 50 પૂરો પછી વાનપ્રસ્થ આવ્યો 50 થી 10 60 વર્ષ 10 વર્ષનો વાનપ્રસ્થ આ બધો વ્યવહાર છે ને બધો દીકરીઓને પરણાય ને અહીંયાને મોમેરો બીજો ત્રીજો જે મોબો વૈશાખ મહિનાનો વેડાઈ જાય એમ તમારે પછી 50 વર્ષે વેડાઈ જવાનું પછી કોઈ ભાર રાખવાનો ને કોઈ આઈને કોકરી શું કરવા મારો કોઈ ફળ હોય તો કે
આવું જીવન મહાપુરુષે આ બધાને આપી દીધું. હવે તમે સંભાળી લો. જય ગુરુ મહારાજ. આવો એક મહાન આવો ઉત્તમ તમને અવસર મળ્યો, આવો તમને બધાને મળેલો. અને એ વાત આપણે ઓય રહીને ભજન કરવાનું, ઓય રહીને આત્માનો સાક્ષાત્કાર કરવાનો છે. અહીંયા જ પરમાત્માને બોલાવવાના છે. બીજી તપોભૂમિમાં ન જાય. જો તમે જ્યો છો ને ત્યો તપોભૂમિ. ભગવાન આવે શું કરવા ના આવે? દેવકીબાઈ ને વાસુદેવને ચો પૂર્યા હતા? કાળા ઘરોમાં જેલ મોકે. પંખીનો અવાદીઓના કોની ના જાય એવી અરમણીય ભૂમિમાં બોલો આકાશવાણી થઈ કે દેવકીબાઈ નો 8મો પુત્ર તમારો મૃત્યુ કાળ છે. તરત મેં અરજી જુદી કરી દો. એ પાસે પૂરી કપટ વાસુદેવજી કે ભાઈ શાંતિ રાખો, એમનો હાથમાં બાળક તો મને તો મારવાનો છે, એ તો નથી મારવાના, પણ અહીંયાના હમાં તમે આવશો તો મારો ધર્મ શું છે ખબર છે? હું પણ ક્ષત્રિય છું, એનું રક્ષણ કરવું. કોઈ સ્ત્રી તરીકે મારો લગ્ન કર્યું તો એ નહીં, પણ મારો ધર્મ આવે છે. કોઈ બેન ઉપર તમે કોઈ કદાચ અત્યાચાર કરવા માંગો ને તો તમારો એ પહેલો હું મોકલી દો તમને. 8મા તો આવતો આવશે, પણ આમાં હાલ પતાવી નથી. જે બીજો દંડ આપવો હોય તો આપો, પછી કાળા ગ્રહમાં પાસે. અને બોલો હજુ તો મેઘાલય નતું સૂર્યું, હજુ ભગવાન જન્મ્યો નથી, કોરી મોરી બંદૂક ખોલેલું ભાર્યા કે પાકિસ્તાનમાંથી વિમાન આપવાનું છે ને, બસ એ આવતા જ ફળ પાડે. તેમાં આકાશમાંથી ભગવાન ઉતરવાનો છે ને, એને આવતો જ પાડી દો. તમારા આવા શત્રુઓ છે. આવો ભગવાનના માટે બંને જણા હોજે સંધ્યા સમય થયો ને એટલે 2 હાથ જોડીને દેવકીજીએ, હે પ્રભુ, હે સ્વામી, આપણું કેટલું ભાગ્ય જાગ્યું કે ભગવાને આપણને આવી એકાંત આપી ભજન કરવા, અને આપણને પૂર્યા હોય તો આખો બોલો તો બધાને જેલ દેખાતી હતી, અને એનો હું દેખાણો એકાંત દેખાણો. અને એ એકાંતમાં એવું ભજન કર્યું ને એ ભગવાન એ તપોભૂમિમાં પ્રગટ થયો હતો ને. કોઈ જેલમાં જાય તો એની જેલનો દર્શન નથી કરવા જતો, નાતારિયા બધા વૈદિક હોય ને તો જાત્રાળુ એ મથુરા હોય ને તો એ જેલના દર્શન કરે, જેલ ન કરે છે કે મોય ભગવાન પ્રગટ થયો. એ ભૂમિનો એ જો રહેતા હતા એ ભૂમિ તીર્થ બનાવીને આ બધા સાધુ સંતો આપણા ભારતમાં તીર્થ હોય ને એ જો સગુણ એ મહાપુરુષો પ્રગટ થયા. અહીંયાનો આ થાવરનો તીર્થ છે, અને આ બધા થાવરના તીર્થે જોય છે, જંગમના તીર્થે જતા. આવો પ્રાણ પ્રતિષ્ઠા કરીને તમને હરતો ફરતો ઇંગ્લેન્ડ જો, ઓસ્ટ્રેલિયા જો, અમેરિકા જો કે સર્વમાં જો, મંદિર હાથી તમારે ફરવાનું. બસ આવો બ્રહ્માજીએ તમને દેહ આપ્યો તોય ભજન કરતા નથી, બસ શું કરશો? માટે આવું ભજન કરવા માટે પરમાત્માએ આપણો ઉત્તમ મહિમા આપ્યો, તોય આપણે ભજન ના કરીએ, આપણે આત્માને ન ઓળખીએ તો શું કરીએ? હોના માટે મહાપુરુષ આવા જે સત્સંગમાં જઈ, સંતોના સંગમાં જઈને જેને મોહનો ક્ષય કર્યો. હમણાં સુંદર બોલ્યા હતા આપણા હોય આયા એટલે એકવાર મોહન મારા મંદિરે આવો. એટલે ક્યાં મોહન ને બોલાય? આ તો શબ્દો જ સાંભળ્યા ને તો ભગવાનને ટોયકો પાડ્યો. આ મોહન, મારા મોહને હણનાર સંત સદગુરુ સિવાય બીજો કોઈ હણી શકતો એ આવો. બીજા કોઈને બોલાયા? કને બોલાયા છે? જે મોહને હણે તેને, પણ મોહ વધારે એને નથી બોલાયો. મોહનને બોલાયો. મોહન વર્ણ મંદિરિયાની મોય બેની મેં તો માણ્યા છે, એનો મોહ હણાઈ ગયો. અને જે મોહ હણાયેલા મહાપુરુષોને
એ મોક્ષ ગતિને પ્રાપ્ત કરેલી છે. અને એ મોક્ષ ગતિ પ્રાપ્ત કરેલા મહાપુરુષના લક્ષણો, એના ગુણો શું છે એ આપણા પીપળીવાળા સવારામજી મહારાજે એ વર્ણન કરેલું છે. વર્તમાનમાં એને જોવામાં આવે કે આ રહ્યો એ ગતિનો છે. જો આવું એ ગ્રસ્તાશ્રમમાં રહી અને અહીંયા રહીને ભજન કરવું અને મોહન આયેલા પુરુષની એના લક્ષણો શું છે, એના દિવ્ય ગુણો શું છે, એ પીપળીવાળા મહારાજે સુંદર એક પદ બોલેલા છે. હું બોલું તો એ બોલતા હશે, પણ એ પદ બોલો, આપણે બધા એક પદ બોલીએ એ શું કહેવા માંગે છે આપણે થોડો એનો વિવેક પણ કરીશું. બોલીએ સદગુરુ ભગવાન. કોણ બોલે છે?